નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 12 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે જનરલ નોલેજ શોર્ટ વિડીયોમાં અને કરંટ અફેર દરરોજ લોંગ વિડીયોમાં લઈને તમારા માટે હાજર થતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 12 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, IPL 2026માં સૌથી પહેલાં શતક મારનાર ખેલાડી કોણ? સાચો જવાબ છે સંજુ સેમસન. બીજો પ્રશ્ન છે, લતા દિનનાથ મંગેશકર પુરસ્કાર 2026 કોને મળ્યો? સાચો જવાબ છે કૈલાશ ખેરને. ત્રીજો પ્રશ્ન છે, વૈશ્વિક નિકાસ રેન્કિંગ 2026માં ભારતની રેન્ક શું છે? સાચો જવાબ છે 19મી. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ડેન્ગ્યુ માટે કઈ વેક્સિનને મંજૂરી મળી? સાચો જવાબ છે ટેક 003 એટલે કે ક્યુડેંગા. પાંચમો પ્રશ્ન છે, અનંત અંબાણીએ ક્યાં વંતારા યુનિવર્સિટી લોન્ચ કરી? સાચો જવાબ છે જામનગર, ગુજરાતમાં. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 12 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, IDPICના MD અને CEO તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે કે સત્યનારાયણ રાજુ. આઠમો પ્રશ્ન છે, ઇસરોએ બીજો ગગનયાન એરડ્રોપ ટેસ્ટ ક્યાં કર્યો? સાચો જવાબ છે શ્રી હરિકોટા. નવમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને રાજ્યસભા માટે મનોનીત કર્યા? સાચો જવાબ છે હરિવંશ નારાયણ સિંહ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતે પૂના સ્ટંગાચુ 2 ટેરિફ પ્રોટોકોલ માટે કયા દેશ સાથે કરાર કર્યો? સાચો જવાબ છે ભૂટાન સાથે. તો આ હતા 12 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.